ચોખાના લોટનું ખીચું બનાવવું હોય તો ચોખાનો લોટ, દળેલું જીરું, મરચાં, પાણી, મીઠું, તેલ ખાંડીને લેવાના. દેખો આ રીતના મરચાં સુધાર દેવાના. બધા જ આપણે છે ને મરચાં મસ્ત ખાંડી દેવાના બધા જ આવી રીતે. તમે ખીચું બનાવવા માટે પહેલાં પાણી એડ કરવાનું. ગરમ તપેલી હોય એમાં પાણી એડ કરવાનું. પાણી એડ કર્યા પછી જીરું એડ કરવાનું દળેલું, અને આખું એડ કરવું હોય તો બી વાંધો નહીં, દળેલું કરવું હોય તો દળેલું બી. તમારે જીરું જોતું હોય એટલું એડ કરી શકો. એડ કરી દેવાનું થોડુંક. ઓછું નમકીશ, તમારે જરૂર હોય તો તમે નમકી શકો મીઠું. પાણી ઉકળવા દેવાનું વધારે. પાણી મસ્ત ઉકળા, જીરાનો કલર છે ઉકળવા માંડ્યું છે. ઉકળા એટલે આપણે જે વાટેલા મરચાં હતા એ એડ કરી દેવાના. અને વાટેલા મરચાં એડ કર્યા પછી આપણે 2 ડોકલી તેલ એડ કરીશું. તેથી ખીચું ખીલખીલું બને, છૂટું. અને ઉકળવા દેવાનું. ઉપર ઉકળવા માંડ્યું છે એ જ સમયે આપણે ચોખાનો લોટ એડ કરીશું. આ ચોખાનો લોટ છે એમાં આપણે સાબુદાણા એડ કરેલા છે. આ રીતના હલાવતું જવાનું અને લોટ નાખતું જવાનું. આ રીતના હલાવતું જવાનું. બધો જ લોટ એડ કરી દેવાનો હલાવતા હલાવતા. મસ્ત રીતે હલાવી દીધું છે. આપણે હવે એને સીજવા મૂકવાનું છે. એટલે આપણે સીજવા માટે આપણે એક તવી લઈશું, જાડા તળિયાવાળી. મૂકી દેવાની પહેલાં ગેસ ઉપર, પછી આપણે તપેલી મૂકી દેવાની અને તપેલી ઢાંકી દેવાની પછી. એટલે મસ્ત રીતે ખીચું ચડી જાય. અને ખીચું બનાવતા હોય તો લોટ ઢળાશે, વાંધો નહીં. આ રીતના ઢાંકી 5-10 મિનિટ માટે ખીચું સિજાવા દેવાનું. તો ગાઈસ થોડીક વાર 5 મિનિટ પછી આપણું ખીચું રેડી છે. આ ખીચું તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ. અને ગાઈસ બનો ને એટલે ચેક કરી લેવાનું કે ખીચું કાચું છે કે નહીં. તો આ રીતના હલાવવાનું અને પછી વેલણ આ રીતના ગોળ ગોળ ફેરવવાનું અને મસ્ત રીતે બહાર નીકળી જાય ને વેલણ. આ તો અમે ઢીલું રાખીશું. ખાવા માટે ખીચું રેડી છે. તો આ ખીચું આપણે તેલ હંગાત ખાઈ શકાય. તેલ નંખીએ તો પેટમાં કૂચો નહીં. રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આચાર મસાલો એડ કરજો. ખીચું તમે તેલ અને આચાર મસાલા નાખીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે. ડીએમ કુકિંગ શો સબસ્ક્રાઈબ કરી દેજો.